આ શરૂઆત સ્નેક પકડવાની, જીવદયા પ્રત્યે કામ કરવાની મેં 2008થી શરૂઆત કરેલી। તેથી પહેલાં તો શાયદ મેં સાપ કે નોર્મલ અળસિયું હોય કે ઉંદર હોય એનાથી બી ડરતી હતી। કોઈ બી જગ્યાએથી સાપનો કોલ આવ્યો તો સામે કઈ જગ્યાએ સાપ છે એની બધી ડિટેલ લઈને લોકેશન પર પહોંચીને અમે પોઝિશન જોઈ લે કે સાપ કઈ જગ્યાએ છે, દેખાતો છે, નહીં દેખાતો છે, કચરામાં છે કે કોઈને ડિસ્ટર્બ કરતો છે કે નહીં ડિસ્ટર્બ કરતો છે, અને એને જાણકારી લઈ લે કે કયો સાપ છે, પોઈઝનસ છે કે નોન પોઈઝનસ છે, અને એને એ બધું જોઈ લે। પોતાની બી સેફ્ટી રાખીએ, સાપની બી સેફ્ટી રાખીએ, અને આજુબાજુ પબ્લિક જે હોય એને દૂર કરીને એ લોકોની બી સેફ્ટી રાખીને અમે નોર્મલી સાપને પકડીએ અને એને સેફ રીતે ડબ્બામાં કે ડ્રમમાં એમાં મૂકીને પછી પકડીને મૂકી દે ડબ્બામાં। શરૂઆત તેના એ રીતે થઈ કે અમારા અહીંયા શૈલેષ પહેલાં ટ્રેનિંગ લઈ આવ્યા, જે મારા હસબન્ડ છે, અને એમણે મને ધીરે ધીરે હિંમત આપી કે સાપ એક જીવ છે, આપણે એને નુકસાન નહીં કરીએ તો એ બી આપણને નુકસાન કરતું નથી। એક જીવને બચાવવાનું કાર્ય આપણે ચાલુ કરીએ। 2008માં મેં જ્યારે સાપ પકડવાની ટ્રેનિંગ લેવાની ચાલુ કરી, ઘરમાં કોઈને જાણ નહીં હતી કે હું સાપ પકડવાની ટ્રેનિંગ લઉં છું। જ્યારે મારા ઘરમાં મારા ફેમિલી મેમ્બરને આ બાબતની જાણ પડી ત્યારે ઘરમાં એક વિવાદ ઊભો થઈ ગયો કે બિલકુલ ઝેરી જનાવર પકડો અને વ્યક્તિનું મોત થઈ જાય, બરાબર। અને આ બાબતની જ્યારે ભાવનાને ખબર પડી ત્યારે કમસે કમ 2 મહિના સુધી અમારા ઘરમાં એમ કે ડિવોર્સ સુધીની વાત આવી ગઈ હતી। અલગ અલગ પ્રજાતિના અલગ અલગ સિઝનમાં આવે, જેમ કે આમળા જે સિઝન ગઈ એમાં રસલ વાઇપર વધારે, હવે 15 દિવસ પછી નાગના કોલ વધારે આવશે, નાગ છે, ધામણ છે। ચોમાસાના સિઝનમાં અજગરના કોલ વધારે આવે, અજગર છે કે નાગ છે કે ધામણ છે, જેથી દરમાં પાણી એવું અંદર જતું રહે જેથી સાપ બહાર આવી જાય અને ઘરના આજુબાજુ આવી જાય। અત્યાર સુધીમાં મેં 13,000થી ઉપર સાપ પકડ્યા છે, અને ઝેરી સાપમાં અહીંયા જે જોવા મળતા છે અમારા અહીંયા જે વલસાડ જિલ્લામાં જે રસલ વાઇપર છે, જેને કામરિયો બી કહે અને ઘુણસ બી કહેતા છે, અને કોબરા એને નાગ બી કહે, અને કોમન ક્રેટ અને સ્વસ્કલ વાઇપર। આપણાથી જો એક વસ્તુ, એક જીવ બચતું હોય, પછી વ્યક્તિ હોય કે પછી જાનવર હોય કે પક્ષી હોય, બર્ડ્સ હોય, કંઈ બી હોય, તો આપણા જો સેવા કરી શકતા હોય તો આપણે તેની સેવા કરવાની છે।